પ્રકરણ 37 સાદ. ઉનાળાની કાળી બપોર હતી. સૂરજ ધરતી પર આગ ઓકી રહ્યો હતો. રેતી કોલસા જેવી બની ગઈ હતી અને હવા વરાળ જેવી. આખા હામાપુર ગામમાં માણસ પોતાના નળિયાવાળા મકાનની ઓરડીઓમાં સૂઈ ગયું હતું. કૂતરા ઓટલા શોધીને પડ્યા જીભડું બહાર કાઢીને હાંફી રહ્યા હતા. લૂ ફેંકાઈ રહી હતી. પંખીડા વૃક્ષોની ડાળીઓમાં પાંદડાઓના છાંયડે લપાઈ ગયા હતા. 2-3 કોયલ બોલી રહી હતી અને આખા ગામમાં એમના ટંકા સંભળાઈ રહ્યા હતા. એ બપોર વચ્ચે 3 વાગ્યે 30 દિવસ પછી રામબાઈ નામની આ સ્ત્રી પોતાના ઘરની ઓસરીમાંથી નીચે ઉતરી. 30 દિવસ. વીરજીના મોતના 1 મહિના સુધી એણે ઓસરીથી નીચે ફળિયાની રેતીમાં પોતાનો પગ મૂક્યો ન હતો. 53 વર્ષનું ઘરડું થાકેલું હાંફતું શરીર, થોડા સફેદ થોડા કાળા વાળ, અમુક કરચલી ભરેલી લીલા ત્રાજવા પાડેલી ચામડી, લોહી વિનાનો ચહેરો, સેંથા વિનાનું કપાળ, બંગડી વિનાના હાથ, ચંપલ વિનાના ખુલ્લા પગ, બુટી વિનાના પહોળા કાણાવાળા કાન, દાણા વિનાનું નાક, રંગ વિનાનો સાડલો. વીરજી વિનાના એ ઘરમાંથી જીજી વિશા વગરનું શરીર લઈને રામબાઈ ઓસરીની કોરથી નીચે ફળિયામાં ઉતરી. બપોરની કપરી ગરમીમાં નીચે તપતી રેતીએ તેના પગના તળિયાને દઝાડ્યા. સુસવાટા ભેર ફૂંકાતી લૂનો અહેસાસ થયો. બપોરના તડકામાં તે ફળિયામાં ગઈ. આંખ આડે હથેળી રાખીને સૂરજ સામે જોયું. આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી તીવ્ર સૂરજ આંખમાં ઘૂસ્યો. હાંફ વધુ ચડ્યો. કપાળે પરસેવો વળ્યો. પગમાં ગરમ રેતીને લીધે ચામડી દાજી રહી હતી, છતાં એ ફળિયામાં ઊભી રહી. જે જગ્યાએ તે ઊભી હતી ત્યાં જ વીરજી ઊભો રહી ગયેલો અને પડી ગયેલો. ત્યાંથી તે આગળ ચાલી શકતી ન હતી. હજુ ઓસરીની કોરે પેલી દાતરડી પડી હતી જે લઈને તે ચાલતો થયેલો. અત્યારે તેના અવાજો કાને પડઘાતા હતા. આ સ્ત્રીના હાથ પગ કાંપવા લાગતા હતા. એ જગતના માનવી પોતાના જીવથી વહાલો હતો વીરજીયાબાઈને. પગ ધ્રુજતા હતા. શરીર આખું પરસેવે ભીનું થઈ ગયું. આંખો આંસુથી રેબજેબ હતી. ક્યાં જોવું? જ્યાં જુએ ત્યાં યાદ હતી તે આદમીની. જ્યાં જુએ ત્યાં ભણકારા વાગતા હતા તેના હોવાના. નીચે જુએ તો રેતીમાં પડેલી તેની લાશ દેખાતી હતી. ઓસરીમાં જુએ તો હજુ તે ચા પીતો હતો. ડેલી સામે જુએ તો પાઘડી સરખો કરતો સાયકલ લઈને વાડીએ ચાલ્યો જતો હતો અને વારે વારે પાછું ફરીને રામબાઈ સામે હાથ હલાવીને અલવિદા કરતો હતો. તે પગમાં તાકાત લગાવીને ચાલતી થઈ. ફળિયું પસાર કરીને ચાલતી હાંફતી રડતી ધ્રુજતી તે ડેલી તરફ ગઈ. ડેલીનો લાકડાનો ભોગળ ખેંચ્યો. ડેલીની બારી ખોલી. બહાર ડોક્યું કર્યું. બહારનું વિશ્વ 1 મહિના પછી જોયું. છેલ્લે વીરજીને સ્મશાને મૂકીને તે રાત્રે આવી. ત્યાર પછી તે ઓસરી બહાર નીકળી જ ન હતી. બહાર જોયું એવું જ સામે રામજી મંદિર દેખાયું. મંદિર દેખાયું અને પોતાનો ભગવાન દેખાયો. વીરજી ઊભેલો દેખાયો. પોતાના બંને હાથ જોડીને, આંખો બંધ કરીને, માથેથી પાઘડી ઉતારી પોતાના હાથમાં લઈને તે ભગવાન શ્રી રામ સામે નતમસ્તક ઊભો હતો. વીરજી દેખાયો અને આ બાઈને પગમાં જોર આવ્યો. તે મંદિર તરફ ચાલતી થઈ. હું રામજી મંદિરે આરતી જાઉં છું, આવવું છે? વીરજી ઘણીવાર પૂછતો. આખું જીવન તે રોજે એકવાર મંદિરે જતો. રામ પાસે રામબાઈ માટે સંતાન માંગતો. એ ના હા, તમે જઈ આવો. રામબાઈ બોલતી. તું કેમ કોઈ દી આવતી નથ ભગવાનના દર્શન કરવા? 20 ડગલા જાગું છે મંદિર. વીરજી ફળિયામાંથી હંમેશા પૂછતો. ઈ રામને ને રમીલાને મેળ નહીં ખાય કોઈ દી. તમારા ભગવાન જે દી મારી ગાયબ થઈ ગયેલી માને મારી પાસે પાછી મોકલશે ને તે દી આવો. તે હસીને બોલતી.
વર્ષો સુધી એક જ જવાબ. વીરજી સાથે 40 વર્ષ જિંદગી કાઢી. આટલા વર્ષમાં રામબાઈની માં ક્યારેય પાછી ન આવી. રામબાઈ ક્યારેય મંદિર ન ગઈ. અને આજે ઉનાળાની ભર બપોરે કોલસા જેવી રેતીમાં ધીમે ધીમે ચાલતી તે મંદિર તરફ જઈ રહી હતી. મંદિરેથી મરેલા વીરજીની પોકાર આવી હશે. મંદિર દૂર ન હતું. વીરજી કહેતો એમ બસ 20 ડગલા દૂર હતું, પણ રામબાઈ માટે એ 20 જોજન દૂર હતું. એક એક ડગલે હાંફ ચડતો હતો. સાડલો પરસેવે ભીનો થઈને શરીરે ચોંટી ગયો હતો. પેટ ભૂખ્યું હતું. માત્ર ગઈકાલે સાંજે થોડું સેવ ટમેટાનું શાક અને સૂકી ભટ્ટ રોટલી ખાધી હતી. જીભ તરસી હતી. એક એક ડગલું જીવાઈ ગયેલા જીવતરની કાતિલ યાદોને આંખની અંદર ઊભી કરી રહ્યું હતું. રામબાઈનું ધ્યાન તો રામજી મંદિર પર ઊભેલા વીરજી સામું જ હતું. પણ આંખમાં આવતા પાણીના પડદા પર દ્રશ્યો એક પછી એક આવવા લાગ્યા. સિંહણના ડાબલા સંભળાયા. રામબાઈનું શરીર ઝબકીને ઊભું રહી ગયું. માત્ર શરીર ઊભું રહ્યું. હૃદયમાં ફાળ પડી. વીરજી આવ્યો. આંખો સામે પ્રચંડ ભૂતકાળ ઊભો થયો હતો. 13 વર્ષની અનાથ છોકરીના ઘરની ખડકી બહાર સવારના 5 વાગ્યામાં કાળી ઘોડી લઈને રૂડો રૂપાળો મૂછના દોરા ફૂટેલો છોકરો પરણવા આવેલો. એ ક્ષણ અને એ પછીની 40 વર્ષ સુધીની એક એક ક્ષણ એ ચહેરો રામબાઈએ જોયો હતો. દિવસ રાત, સવાર સાંજ, સુખ દુઃખ, જીવતો મરેલો. એ દિવસે છોકરો રામબાઈને પગે પડ્યો હતો. કહેતો હતો કે લગ્ન પછી સાસરું અને પિયરિયું બંને સાચવી લેશે. કહેતો હતો કે હું તારી જેમ જ અનાથ છું, પણ મને તમારાથી આગો ન કરતા. મારું કોઈ નથી આ દુનિયામાં. મારે તમને અહીંથી લઈ નથી જવા, પણ તમારાથી આઘું મારે નથી જવું. છતાં 40 વર્ષ પછી દૂર જતો રહ્યો. આ છોકરીને ફરી અનાથ કરીને, આઘી કરીને. માનવ જાતમાં પ્રેમ તો ઘણા બધા કરતા, વિચારી સમજીને કરતા, જોઈ જાણીને કરતા, પૂછી પૂછીને કરતા, ફૂંકી ફૂંકીને કરતા, ધીમી ધારે કરતા, કિનારા અને સરહદો રાખીને કરતા, લાજ શરમ રાખીને કરતા, રૂપ સ્વરૂપ જોઈને કરતા, જ્ઞાન ધર્મ પારખીને કરતા, મને કમને કરતા, જરૂરી દૂરી રાખીને કરતા. પણ વીરજી રામબાઈને કિનારા ન હતા. એ જમીન પર ભેગા થઈને એક થયેલા 2 બેફામ દરિયા હતા. એના ભરતી ઓટ એક હતા. એ બાથ ભરીને જીવનારા, એક થાળીએ ખાનારા, એક રોટલીને તોડનારા, એક તાંસળીએ છાશ દૂધ પીનારા, એક ચાદર નીચે સૂનારા, એક તૂટેલા પલંગમાં બેસીને બાથ ભીડીને એકબીજાના શરીરને ભેટીને ભીંસીને પ્રેમમાં માજા મૂકનારા, એક વાતે હસનારા, એક વાતે રડનારા, એ તો એક ચિતામાં મરવાની ઝંખનાઓ ધરનારા. શરણાઈઓ વાગતી હતી. ધમધમાટ ઢોલ ગાજી રહ્યો હતો. વીજળીઓ થઈ રહી હતી. વાદળ ગાજી રહ્યા હતા. વીરજી રામબાઈને ઘોડલે બેસાડીને લઈ જઈ રહ્યો હતો. પાછળ ગાવડી દોડી આવી રહી હતી. એ દ્રશ્ય આંખોમાં આવ્યું. આંસુ ખર્યા. દ્રશ્ય જતું રહ્યું. સામે મંદિર દેખાયું. વર્તમાનનું ભાન થયું કે તે રસ્તા વચ્ચે કાળજાળ તડકામાં કોયલા જેવી ધરતી પર ઊભી છે. તે વર્તમાન સમજે એ પહેલા જ પગમાં તાકાત ન રહી અને રામબાઈ નીચે જમીન પર બેસી ગઈ. હાંફતી, ઠંડા આંસુ લૂછતી, ભીની હથેળીઓ જમીનને સ્પર્શી. ગરમ રેતીએ હથેળીઓ લાલ કરી દીધી. ફરી રામબાઈએ મંદિર સામે જોયું. ત્યાં નીચે પડી ગયેલો વીરજી દેખાયો. રામબાઈને ફાળ પડી. તમે કેમ હેઠા પડી ગયા છો? તે મોટેથી બોલી. મંદિરના ઓટલે સૂતેલું કૂતરું આ અવાજથી જાગીને ઉઠીને દૂર જતું રહ્યું. વીરજીએ સામે જોયું. તે હસ્યો. રામબાઈ હસી. તેણે પોતાનો હાથ ઊંચો કરીને રામબાઈને બોલાવી.
એ મારી ભગવાન આય આવ્યું. અને તે વીજળીના વેગે ઊભી થઈ ગઈ. થાકેલા શરીરના હાડકાઓની તાકાત ન હતી કે આત્માની જ્યોતિની તાકાતને રોકી શકે. રામબાઈ ઊભી થઈ અને મંદિરના પગથિયાઓ સુધી દોડી. તેનું શરીર એક નાના બાળકને પોતાની માં દેખાય અને જેમ ભાગે એમ ભાગ્યું. પગથિયા પાસે એક પથ્થર આવ્યો અને રામબાઈને પગને ઠેબે ચડ્યો. તે નીચે પડી. શરીર કોથળાની જેમ પગથિયા પાસે પથરાઈ ગયું. શ્વાસ એવો ચડ્યો કે એના નાકમાંથી નીકળતી ગરમ હવાને લીધે પગથિયાની ધૂળ ઉડ્યા કરી. આંખડી ધીમેથી બંધ થઈ. બંધ આંખની અંદર ફરી ભવ્ય ભૂતકાળ દેખાયો.